Mm. No clear sound. Mm. Okay. Sorry. पुस्तक की सेल में चलो टाइम की भी बुकिंग Hello. आप चले ना कुछ लेना हम तो जल्दी दुकान से नीचे हो पाँच Mm. Black per hours. सेफ्टी Oh, right. Mm. आगे so just now मैं प्रॉब्लम ही ना फोन ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. मनी वाइज चलो मैं रिकॉर्डिंग. ठंडी लगे तो करिए
શ્રીમદ રાજચંદ્ર પત્રાંગ 128 ગોવાણિયાથી આ પત્ર લખવામાં આવ્યો છે. ધાર્મિક શક ભાઈઓ, ધર્મ પ્રાપ્તિની જેને ઈચ્છા છે એને ધાર્મિક શક કહીને સંબોધન કર્યું છે. પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અસાધના, અસમાધિ મારા મન વચન કાયાના કોઈ પણ યોગાદિ વ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ ક્ષમાવું છું. પર્યુષણના દિવસોમાં આ પત્ર લખાણું છે. જૈન દર્શનમાં ક્ષમાપના એ બહુ મહત્વનો દિવસ ગણવામાં આવે છે. એટલે આખા વર્ષ દરમિયાન જે પણ બીજા જીવોને દુઃખ થયું હોય પોતાના કારણે એની હૃદયથી ક્ષમાપના માગે છે. એ અન્ય ધર્મમાં ક્ષમાપનાનો એ પ્રથા નથી. એક જૈન દર્શનમાં જ આ પ્રથા છે. 23મું વર્ષ ચાલે છે. કૃપાળુદેવને આ પત્ર લખવા કાળે 23મું વર્ષ ચાલે છે, 23 years. એમાં પણ ભાદરવા મહિનામાં લખાયેલો પત્ર છે. એટલે કે એમના સમ્યક દર્શનની સમીપના કાળમાં લખાયેલો છે. 24મે વર્ષે એમને સમ્યક દર્શન થયું અને આ 23મા વર્ષની આખરમાં લખાયેલો પત્ર છે. સમ્યક દર્શનની પહેલા જીવના પરિણામ કેવા પ્રકારના હોય છે જેને ફળ સ્વરૂપ સમ્યક દર્શન થાય. એ પરિણામમાં દરેક જીવ પસાર થઈને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. કૃપાળુદેવ પોતે આ પરિણામમાંથી પસાર થઈને છેલ્લે અજ્ઞાન દશામાં આવા પરિણામ એમના હતા અને 2-3 મહિનાની અંદરમાં એમને સમ્યક દર્શન થાય છે આના પછી. એટલે મુમુક્ષુ માટે ઘણું બધું માર્ગદર્શન આમાંથી મળે છે. એ પોતાના પરિણામની સાથે મેળવી શકે અને એને ખબર પડે કે પોતાના પરિણામ કઈ પ્રકારના ચાલે છે અને જેને સમ્યક દર્શન થવાનું છે ટૂંક કાળમાં એના પરિણામ કેવા પ્રકારના હોય છે. એટલે મુમુક્ષુ માટે ઘણો બધો મહત્વનો વિષય છે આ પત્ર. એટલે સમ્યક દર્શનની સમીપની ભૂમિકામાંથી નીકળેલા વચનો છે એમ લેવાનું છે આપણે. હવે સમ્યક દર્શન થવાનું છે એ પહેલા અંતર પરિણામ વૈરાગ્યના કેવા પ્રકારના હોય છે જીવને, એ જેના ફળ સ્વરૂપ એને સમ્યક દર્શન થાય છે. સમય પ્રમાણે એમની ભૂમિકા કઈ હતી? કૃપાળુદેવની ભૂમિકા કઈ હતી? તે સમ્યક દર્શનની લગભગ ભૂમિકા હતી. સમ્યક દર્શન થવાની લગભગ
ટાઈમ પાકી ગયો હતો ત્યારે આ વચનો નીકળેલા છે. લગભગની ભૂમિકા એટલે કારણ ભૂમિકા કહેવાય. કારણ સમ્યક દર્શનનું કારણ, જેથી આવું કારણ જે જીવમાં પ્રગટ થાય એને સમ્યક દર્શન થઈ જાય છે. સમ્યક દર્શનના કારણભૂત ભૂમિકાનો વિષય છે. શરૂઆતમાં એમાં સમાપના લખી છે, કેમ કે પર્યુષણ પૂરા થયા અને સંવત્સરીનો દિવસ છે. પર્યુષણ પૂરા થાય પછી એક દિવસ સમાપનાનો દિવસ હોય છે, એને સંવત્સરી કહેવામાં આવે છે. હવે પત્ર શરૂ થાય છે. પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત, પર્યંત એટલે સુધી, એ દિવસ પર્યંત સંબંધીમાં બધા સ્થાનકવાસી સંપ્રદાયના મુમુક્ષુઓ ભાઈઓ એમના પરિચયમાં છે. કૃપાળુદેવના જે સમાગમમાં આવેલા મુમુક્ષુ છે એમના ટાઈમમાં, એમાં સ્થાનકવાસી મુખ્યપણે છે, ડેરાવાસી બહુ ઓછા છે, અને દિગંબર કદાચ એકાદ હોય. કેમ કે ગુજરાતમાં સ્થાનકવાસી અથવા શ્વેતંબર ધર્મનો બહુ પ્રચાર હતો. ત્યાં સુધી કાંજી સ્વામીનો તો જન્મ થયો નહોતો આ પત્ર લખતી વખતે. કેમ કે કાંજી સ્વામી જ્યારથી સોનગઢ આવ્યા ત્યારથી આ દિગંબર ધર્મનો પ્રચાર થવા માંડ્યો અને ઘણા લોકો દિગંબર થયા. તે પહેલાની આ વાત છે. અને એ સ્થાનકવાસી સંપ્રદાયના હિસાબે સંવત્સરી નો દિવસ જે છે એ અલગ છે. સ્થાનકવાસી પ્રમાણે પર્યુષણના દિવસો પણ અલગ છે. એ દિગંબરની પહેલા પૂરા થાય છે અને દિગંબરનો એના પછી 10 દિવસ હોય છે. એટલે સંવત્સરી પણ અલગ અલગ ટાઈમે હોય છે. આપણે જ્યારે હજી પર્યુષણનો પહેલો દિવસ હોય ત્યારે એ લોકો સમાપના માંગે આપણી પાસે, કારણ કે એ લોકોનો સમાપના દિવસ આવી જાય છે, સંવત્સરી આવી જાય છે. સંપ્રદાય, સ્થાનકવાસી સંપ્રદાયના હિસાબે આ સંવત્સરીનો દિવસ છે. નહીતર આપણે આમ તો ભાદરવા વદ પહેલી સંવત્સરી આવે. આપણા 10 દિવસના પર્યુષણ પૂરા થાય, ભાદરવા સુદ 5મથી 14, ત્યાર પછી સંવત્સરી એટલે સમાપના દિવસ હોય છે. આપણને પ્રથમ સંવત્સરી એટલે આખા વર્ષ પર્યંત, એટલે ગયા સાલમાં જે સમાપનાનો દિવસ હતો ત્યારથી લઈને આજ સુધી, એટલે એક વર્ષ આખું, આખા વર્ષ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો આ જેમને પત્ર લખ્યો છે એ બધા મુમુક્ષુનો અવિનય, અસાતના, અસમાધિ. અવિનય થયો હોય એટલે મુમુક્ષુને યોગ્ય વિનય હોય એમાં અવિનય થયો હોય. આ બધા મુમુક્ષુ ભાઈ એકબીજાની વચ્ચે જે વિનય હોવો જોઈએ એની બદલે અવિનય થયો હોય તો એની સમાપના માગે છે આખા વર્ષ દરમિયાન. કોઈ અસાધના થઈ હોય કે અસમાધિ એટલે તમને અશાંતિનું કોઈ કારણ થયું હોય અમારા કારણે, આખા વર્ષમાં, આખા વર્ષ દરમિયાન
મારાથી કાંઈ તમને અશાંતિ થઈ હોય, દુઃખ થયું હોય, આકુલતા થઈ હોય, શું જાણતા અજાણતા અસાધના હોય કે અસમાધિ હોય, એટલે તમને અશાંતિનું કોઈ કારણ થયું હોય, મારા કોઈ વર્તનથી તમને અશાંતિ થઈ હોય, તમને દુઃખ થયું હોય. અસમાધિનો અર્થ સમાધિમાં શાંતિ પ્રગટે છે. અસમાધિ એટલે અશાંતિનું કોઈ કારણ થયું હોય તો તે પણ મારા મન વચન કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી થઈ હોય તો તેને પુનઃ ક્ષમાવું છું. શું કહે છે કે મારા મનથી એટલે મારા વિચારથી તમને કોઈ તકલીફ થઈ હોય, અથવા મારી ભાષાથી, મારા વચનથી, મારા શબ્દથી તમને દુઃખ લાગ્યું હોય, તકલીફ થઈ હોય, અથવા મારી શરીરથી કોઈ ક્રિયાથી તમને તકલીફ થઈ હોય, તો હું ફરી ક્ષમાપના માગું છું તમને. એના માટે પોતે ક્ષમાપના યાચી છે. આ ક્ષમાપના જૈનમાં આવી રીતે ક્ષમાપના લેવાની પદ્ધતિ છે. આ ક્ષમાપના જે છે એ અનંતકાળથી આમ જ છે જૈન દર્શનમાં. આ કોઈએ બનાવ્યું નથી, નવું કાંઈ છે નહીં. અને અનાદિકાળથી આ પ્રથા ચાલી આવે છે. એટલે આપણે એ પ્રથાને રૂઢી બનાવી નાખી, એટલે કે ઉપરથી ક્ષમાપના માગીએ એવું કરવા યોગ્ય નથી. ખરેખર અંદરમાં હૃદયથી ક્ષમાપના માગવી જોઈએ. ઉપરથી પ્રસંગ છે સંવત્સરીનો, ક્ષમાપનાનો દિન છે, બધા એકબીજાની ક્ષમાપના માગે છે, એમ કરીને આપણે ઉપરથી કોઈને પગે લાગીને ક્ષમાપના માગીએ એવા રૂઢિ પ્રકારે કરવા યોગ્ય નથી. ખરેખર તો પોતાના હૃદયથી જ કોઈ પણ જીવ માટે જો આપણે કોઈ કારણ થયા હોય તો આપણે એની ક્ષમાપના હૃદયથી માગવી જોઈએ. અને પછી નવેસરથી એની સાથે આપણે સંબંધ રાખવો જોઈએ. જૂની વાતને વચ્ચે લાવીને એની સાથે સંબંધ બગાડવો ના જોઈએ. શ્રોતા શિષ્યને ક્ષમાપના લખી છે. આ કૃપાળુદેવ ને એ લોકો ગુરુ ગણતા હતા. આ મુમુક્ષુ ભાઈઓ જે છે અને એમને ક્ષમાપના લખી છે. આ શિષ્યને ક્ષમાપના લખી છે. શિષ્ય અને ગુરુનો વ્યવહાર એ પણ એક વ્યવહાર છે. વ્યવહાર છે એટલે એ કાંઈ સાચો સંબંધ નથી. શિષ્ય અને ગુરુ એ ખાલી વ્યવહાર છે. વ્યવહાર એટલે કેવા માત્રનો સંબંધ છે. સાચો સંબંધ કોઈ શિષ્ય નથી ને કોઈ ગુરુ નથી. નિશ્ચય તો બધા જ આત્માઓ છે. નિશ્ચયથી એટલે રિયલી ખરેખર કોઈ શિષ્ય નથી, કોઈ ગુરુ નથી. બધા આત્મા છે. બધા અનાદિકાળથી છે અને બધા અનંતકાળ રહેવાના છે. ખરેખર તો શિષ્ય ભલે વિનયથી ગુરુનો વિનય કરે. શિષ્ય કોઈ હોય એ તો ગુરુનો વિનય કરે જ, ગુરુને બહુમાનથી જોવે. પણ સાચા ગુરુ હોય તો ગુરુ કદી ગુરુપણાનો અધિકારથી વ્યવહાર કરે નહીં.
આમાં છે શિષ્ય છે એ ગુરુ માને છે અને એનું બહુમાન કરે છે, એ શિષ્યનું કાર્ય છે. હવે સામે ગુરુ છે, એ ગુરુ છે એ એને શિષ્ય નથી માનતા. ગુરુ છે અને આત્મા માને છે. ગુરુ સાચા હોય તો એ શિષ્ય નો માને, એને આત્મા માને, અને ગુરુનો અધિકાર એના ઉપર કરે સાચા ગુરુ હોય તો. એમ ગુરુ કદી ગુરુપણાનો અધિકારથી વ્યવહાર કરે નહીં શિષ્ય સાથે, અથવા એની અપેક્ષા ન રાખી કે હું ગુરુ છું માટે આને આવી રીતે મારી ભક્તિ કરવી જોઈએ, મારું પ્રશંસા કરવી જોઈએ, મને નમસ્કાર કરવો જોઈએ. એવું કોઈ ગુરુ, સાચા ગુરુ હોય એ કાંઈ અપેક્ષા ન રાખે એવી. સમજાણ? કેમ કે એ તો એના આત્મા તરીકે જુએ છે. આપણે 6 પદના પાઠમાં આવે છે ને, પર્યુષણમાં આપણે લઈએ છીએ ને 6 પદનો પાઠ, એમાં બી આવે છે કે આ શિષ્ય મારો છે, મારી ભક્તિનો કરતા છે, માટે મારો છે, એમ પણ જેને કદી જોયું નથી. યાદ છે કે નહીં? પર્યુષણમાં આવે છે 6 પદના પાઠમાં, મારી ભક્તિ કરે છે માટે મારો છે શિષ્ય, એમ પણ જેને કોઈ દિવસ જોયું નથી. એમ અહીંયા કે છે કે ગુરુપણાના અધિકારથી વ્યવહાર કરે નહીં શિષ્યનો, અથવા એની અપેક્ષા ન રાખે કે આ મારો શિષ્ય છે તેથી તેણે મારી સાથે અમુક પ્રકારનો વ્યવહાર રાખવો જોઈએ, અમુક પ્રકારનો મારી સાથે વિનય કરવો જોઈએ, અમુક પ્રકારનો મને બહુમાન કરવું જોઈએ. એ પ્રકારનો અપેક્ષા, એક્સપેક્ટેશન, અપેક્ષા એટલે એક્સપેક્ટેશન, એ સાચા ગુરુ રાખતા નથી. કેમ કે એ એને પણ એક આત્મા તરીકે જુએ છે. એ ભલે મને ગુરુ માને, ખબર છે એમને, ગુરુને ખબર છે કે આ મને ગુરુ માને છે, મારે માટે તો એ એક આત્મા છે, મારા માટે તો એ કોઈ શિષ્ય નથી, એક આત્મા છે. અને સર્વ આત્માઓનું કલ્યાણ થાય તેમ તે આત્માનું પણ કલ્યાણ થાય. જેમ બધા આત્માઓ દુઃખથી છૂટી જાય, બધા આત્માઓ સુખી થઈ જાય, એમ આ પણ સુખી થઈ જાય. બીજું એથી વિશેષ મારે શિષ્ય હારે કંઈ સંબંધ નથી, એને એ સિવાય કંઈ સંબંધ નથી. ખાલી એક જ એ જીવનું હિત કેમ થાય એટલું જ એમને સાથે સંબંધ છે. એ સિવાય એ કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતા નથી કે એને મારા માટે આમ કરવું જોઈએ, આમ બોલવું જોઈએ, મને માન આપવું જોઈએ. એ કોઈ પણ પ્રકારની એને અંદરમાં અપેક્ષા ગુરુને, જ્ઞાનીને હોતી નથી. એમાંથી આપણે એ વિચારવું જોઈએ કે આ જે સંસારના સંબંધ છે, વ્યવહારિક સંબંધ છે, આ બધા એ કંઈ સાચા સંબંધ નથી. મા બાપ હોય, ભાઈ બહેન હોય, કે પતિ પત્ની હોય, એ બધા સંબંધ છે, એ બધા ટ્રુ રિયલ નથી. કેમ કે બધા આત્માઓ છે, અને એના પૂર્વકર્મ પ્રમાણે કોકને માનો રોલ મળે છે, કોકને દીકરાનો રોલ મળે, કોકને પત્નીનો રોલ મળે છે. અને પછી પાછો બીજા વહુમાં પાછા બીજા રોલ મળે.
આ વહુમાં પત્ની હોય તો બીજા વહુમાં એ પતિ થઈ જાય, અને પતિ છે એ પત્ની થઈ જાય, તો પછી એ રોલ હોય. એમ દરેક વહુમાં પોતાની જે રાગ દ્વેષ પ્રમાણે ઋણાનુબંધ થાય, કર્મ બંધન થાય, અને એ પ્રમાણે એને રોલ મળે છે. ખંડાની જે થિયરી છે ને એ લોકોને કહું છું કે મારી જે કર્મ હું હમણાં કરું છું એની સાથે જ મારો રિશ્તો થાય ફ્યુચરમાં. એવું કોઈ આઉટસાઇડ પર્સન નતો ને એ લોકોને ખબર. કર્મ બંધન એટલે આપણે બધા કેમ બધા સાથે થયા? તો કે પૂર્વમાં આપણે કોઈ રાગ દ્વેષને કારણે વધારે પ્રેમ હોય કે દ્વેષ હોય, ન ગમે કા બહુ ગમે, એની સાથે જ આપણો જન્મ થાય, એની સાથે જ આપણે હોય. ન ગમે એ આપણી પાસે જ હોય, અને ગમે એ પણ એ જ આ પત્રનો વિષય જ છે. આખો પત્ર એના ઉપર જ છે. બાકી કોઈ ભગવાન નથી કે આ બધું પ્લાનિંગ કરે કે આને ચેન્નઈમાં જન્મ આપો ને આને મુંબઈમાં આપો ને આને યુએસમાં આપો. એવું કોઈ ભગવાન નથી. શું આપણે બી એક કુટુંબનું પ્લાનિંગ કરવું હોય તો કેટલો બધી તકલીફ પડે એવું છે. તો આખી દુનિયાના બધાનું પ્લાનિંગ કરવું હોય તો ભગવાનને કેટલું ટેન્શન થઈ જાય. આપણે એક ઘર ચલાવવું છે એમાં થાકી જાય છે, એક ઓફિસ કંપની ચલાવવાની છે એમાં થાકી જાય છે. હવે કોઈ કહે કે તમે મદ્રાસના બધાય ઘર તમારે જ ચલાવવાના છે, અને ઇન્ડિયાના બધાય ઘર તમારે ચલાવવાના છે, અથવા આખા વર્લ્ડના બધાય ઘર તમારે જ ચલાવવાના છે, તો શું હાલ થાય આપણા? આવું કામ આપણે ન કરવા તૈયાર છીએ ને આપણે ભગવાનને આપી દીધું કે ભગવાન તમે આ બધું કરો. એવું કોઈ ભગવાન છે જ નહીં. આ બધું આપણને જે થાય છે એ આપણા ભાવથી જ થાય છે. આપણા જે પણ ભાવ છે એ પ્રમાણે આપણને આપણા ફ્યુચરમાં બધું મળે છે. શું એકદમ સાયન્ટિફિક છે, આમાં કોઈ ભગવાનની કઈ જરૂર નથી. એટલે એવો એક જીવ હોઈ શકે જે અત્યારે સમજો કે કંઈક બીજે હોય, ચાઇના કે યુએસમાં કે કંઈક બીજી કન્ટ્રીમાં, તો એની સાથે મારા કોઈ કર્મના રિલેશન નથી. એટલે હું એને મળીશ પણ નહીં, ફિઝિકલી ડિસ્ટન્ટ છે બે જીવ, જેની સાથે અત્યારે મારું એસોસિએશન છે, રાઈટ ફ્રોમ ધ ફેમિલી ટુ મસ્કીટો કે જે પણ એના એનિમલ્સ છે કે કોઈ પણ એનું કોઈ મારી સાથે કોઈ કનેક્શન છે પાસ્ટમાં. હા, that is why that person or that object is જીવ ઇઝ નિયર. એવી રીતે જ છે. શું દાખલા તરીકે કોઈ આપણી સાથે બહુ દ્વેષ કર્યો હોય, બરાબર છે, બહુ ઝઘડો કર્યો હોય, તો એ આપણી સાથે એ મનુષ્ય ન થાય, એ મનુષ્ય થાય એવા પરિણામ નથી કર્યા, તો પછી આ જ ઘરમાં ઊંધેડો થાય. એ આપણું જ રિલેશન છે પહેલાનું. એ આવીને આપણે હેરાન કર્યા જ કરે, કારણ કે એને દ્વેષ છે એટલે આપણે જોતા જ એને ગુસ્સો આવે, આપણું કેવી રીતે ખરાબ કરવું એવો જ એને ભાવ આવે. પછી તમે એને એ ઉંદરને બહાર જઈને મૂક્યા હોય તો પાછો આવી જાય આજ ઘરમાં. તો ફેમિલીના જેટલા પર્સન હોય એ લોકો સાથે રાગનું જ કનેક્શન હોય કે રાગ દ્વેષનું જ છે. દ્વેષનું પણ હોય? આ દ્વેષનું તો દ્વેષનું હોય તો કેમ ફેમિલીમાં એક સાથે હોય? આપણે એમ કહીએ ને કે જનરલી ફેમિલીમાં બધા એટલે ના, એટલે રાગનું કનેક્શન જે છે, રાગનું કનેક્શન છે તો એ શું કામ સાથે છીએ આપણે? રાગનું કનેક્શન ઇઝ મેન્ટ ટુ બી ગુડ, કે ફેમિલી સાથે કનેક્ટેડ હોય રાગ. પણ દ્વેષ ઇઝ અ ફેક્ટર. ના, દ્વેષનું મારે નથી વાત કરી, મારે ખાલી રાગની જ હોય છે. રાગનું કનેક્શન હોય તો કેવી રીતે સાથે હોય? એટલે રાગને ડિસ્ચાર્જ કરવા માટે સાથે હોય ને. કેવી, એનું શું સિસ્ટમ શું છે કે રાગ કરે એટલે સાથે આવે એટલે વળી પાછો નવો રાગનું કારણ થાય, એમ જ છે ને. તો રાગ કરવા માટે, રાગ કર્યો છે તો એ વ્યક્તિ આપણી પાસે ન હોય તો આપણે જેટલો જોઈએ એટલો રાગ ન કરી શકીએ. આપણે ખૂબ રાગ કર્યો હોય
તો એ વ્યક્તિ આપણી નજીક હોવી જોઈએ. એ વ્યક્તિ દૂર હોય, આપણને મહિનામાં એકવાર મળે, તો આપણે કેવી રીતે એના માટે રાગ કરી શકીએ? સમજાણું? એટલે જેટલા જે લોકો સાથે છે એ વધારે રાગને કારણે સાથે છે, અને ઓછા રાગવાળા છે એ દૂર છે. એનો ક્યારેક ક્યારેક આપણે એની સાથે આપણે વાત કરીને રાગ કરીએ છીએ. અને એનાથી પણ દૂર છે જે એને વર્ષે એકાદ વાર મળતા હોઈએ એવા બી છે, તો એની સાથે એવી રીતે આપણે રાગ હતો. એટલે એનો મતલબ શું થયો કે વધારે રાગ હોય તો વધારે નજીક હોય તો એને 24 કલાક એને રાગ કરવાનું સાધન ત્યાં ઘરમાં જ મળી જાય. સમજાય છે કે નહીં? એવી રીતે દ્વેષ કર્યો હોય બહુ, તો એ માણસ જ તમને ન મળે તો તમે એનું ખરાબ કેવી રીતે કરી શકો? થોડુંક ખરાબ કરવાનું હોય તો એ દૂર હોય, એટલે ક્યારેક ક્યારેક એ મળે ને તમે એનું ખરાબ કરો. સમજો કે 15 દિવસમાં મળે, એટલું જ હોય કે તમે 15 દિવસમાં એનું ખરાબ કરો. પણ એનાથી વધારે ખરાબ આપણે દ્વેષ કર્યો હોય તો શું થાય? તો એ આપણી પાસે જ આવી જાય, આપણા ઘરમાં સાથે હોય તો જ આપણે એની સાથે રોજ ઝઘડા કરી શકીએ ને. ઝઘડા કરવા માટે પણ પર્સન જોઈએ ને. ઝઘડા કરીને પણ બીજા નવા કર્મ બાંધ્યું. હા એ તો બરાબર છે, એ તો આપણે સમજાતું નથી કર્મ બંધન, એટલે આપણે આ બધું કરી છે ને. જેમ રાગ કરવા માટે પર્સન નજીકમાં જોઈએ, એમ દ્વેષ કરવા માટે પણ પર્સન જોઈએ. નજીક જોઈએ. એટલે એને જોતા જ એને દ્વેષ આવ્યા કરે, એટલે એ ઝઘડો કર્યા જ કરે. એવી રીતે જ એને કર્મબંધન કર્યું છે. સમજાણું? So can it be possible to last life more if I've done a lot of dvesh With somebody, with somebody, but this life I'm doing a lot of wrong with that person? Can it be possible? it's possible, but normally you will, when you see that person itself, you won't like that person. See, there are some people, like you have got friends, example, you also have. We have relatives, in Bombay and here all that relatives. Now, do you like everybody equally? Why? What have they done? Do you like all your friends equally? Why? What is wrong they have done? Whom you don't like, or you like less? Have they done anything wrong? Then why you are having some you like more, some you like less? What is the reason? Maybe because we're not that close. Huh? Maybe because we're not that Oh, close. there are some close people also you don't like. It's not that because it is close or far. First time when you see that person, no, he has not even started being close. First time you see a person, you like one person. First time you see a person, you don't like the person. Why? For a new person, I'm talking, absolutely new person. If you observe internally, properly, what I'm saying, that whenever you meet a new person, you check inside what is happening inside. Whether you are liking that person or you are not liking that person, what is happening inside? And then what is the reason for that? Many a times without reason we don't like particular people. બોલે કાંઈ ન કર્યું હોય ને બિચારાએ. Sometimes even dvesh છે ને, I don't know the person, it's a new person, but મને દ્વેષ આવે છે. કેમ? For no reason. ના, એ જ reason આ છે. Dvesh changes to rag. Huh? It changes to rag then. Yeah, the dvesh rag will keep on changing. That is not the point. But why you are getting dvesh? Even without knowing that person, what is it that is giving you that dvesh? It's not done any harm to you, then why are you having dvesh? So it's all connected with the past. સમજાણું? હા, આપણને કોઈક ગમે ને કોઈક નથી ગમતું,
even though both are similarly related, suppose. પણ એક આપણને ગમે છે વધારે ને એક ઓછું ગમે છે, તો એનું શું કારણ? પાસ્ટમાં એ રિલેશન, એનો રાગદ્વેષ એવી રીતે છે એની સાથે. પાસ્ટમાં એ રાગદ્વેષ એ રીતે કર્યો છે, એટલે અત્યારે એના સંસ્કાર છે આપણા અંદરમાં, એટલે એને જોતા જ આપણને આ કાંઈ ગમે કાં ન ગમે એવું થાય છે. સમજાયું ને? તો પછી રાગ કરવા માટે બી પર્સન જોઈએ, કારણ કે પર્સન યા ન હોય તો આપણે રાગ ક્યારે કરીએ એના ઉપર? સમજાણું? એનો વારો ક્યારે આવે? જે બારગામ છે ફોર એક્ઝામ્પલ, તો એને આપણે યાદ કરીને એના માટે રાગ કરવો પડે. બરાબર છે? હવે ઘરમાં છે એને યાદ ન કરવી, સામેથી જ આવી જાય આમ. સમજાણું? એટલે તરત જ આપણે રાગ કરવાનો હોય તો રાગ થઈ જાય, ને દ્વેષ કરવાનો હોય તો દ્વેષ થઈ જાય. બારગામ છે ને આપણે યાદ કરવું પડે, અને પછી રાગ થાય. રાગ એટલે ખબર છે શું? લાઈક ઈ જ લાઈક ઈ જે લાઇકિંગ છે ઈ તમે પેલા એને યાદ કરો. હવે તારો ફ્રેન્ડ છે, કોણ છે ઓલો ક્લોઝ ફ્રેન્ડ? વિષ્ણુ. હવે તારે વિષ્ણુ છે, અત્યારે વિષ્ણુ અહીંયા નથી, બરાબર છે? એટલે તારે વિષ્ણુ માટે રાગ ક્યારે થાય કે વિષ્ણુને તું યાદ કર, હું તને વિષ્ણુ કહું એટલે તને રાગ થાય છે. એટલે હા, યુ લાઈક થયો ને? એટલે યુ નીડ સમ ઇવેન્ટ લાઈક ધીસ, ઓર ઓન યોર ઓન યુ હેવ ટુ રિમેમ્બર either way to do that rag. So that means for Vishnu, how much rag you can do? As many times you are reminded and as many times you remember, that many times only you can do rag. But you want to do rag for mummy means it is always roaming around you. એટલે જો ને તને રાગ થઈ જાય. So what it means boils down to what? When you are having a very too much rag in the past, then they come very close to you so that you can do rag on a daily basis, hourly basis. You can do rag, liking. સમજાણું? અને જેની સાથે દ્વેષ કર્યો છે પેલા, એ નજીક આવી જાય તો you can do hourly basis દ્વેષ. Otherwise, some friend you don't like, I have to remind you, then you can do દ્વેષ. Or on your own you should remember sometime કે ઓલા મારું આમ કર્યું હતું, I don't like that fellow. તો એ every day no થાય, every hour you can't do that. For doing every hour દ્વેષ you need a person here. સમજાણું? હવે that person can be in human form or can be in animal form. દાખલા તરીકે ક્રો છે, આવીને અહીંયા કાકા કેરા કરે તો આપણને દ્વેષ થાય ને એના માટે કે why he is doing. Now he is having some relation with our past. That's why he will do only here. He will not do next door. અને તમે એને ઉડાડશો ને તે પાછો એમણે અહીંયા જ આવી જશે થોડી વારમાં. એવી રીતે આ છીપકલી છે, તો એ આપણો પાસ્ટનું રિલેશન છે. એટલે એ આવે એટલે આપણે એના ઉપર દ્વેષ કરીએ. સમજાણું? એવી રીતે ઉંદર છે, એ મચ્છર છે, મચ્છર તમને મચ્છર, હા મચ્છર ઘણા, સી આઈ વિલ ટેલ યુ માય એક્સપિરિયન્સ. મચ્છર છે ને મને કાપે અને આંટીને એને ન કાપે. અહીંયા બાજુમાં જ છે એ મચ્છર. Same thing also happened in our room. Only Pankti gets Not mosquitoes. biting about that. Not even one mosquito. But it's 3 mosquitoes are there. It's biting. So she will come like this without touching her. અને મને કરીને પછી આરામથી જશે. So that mosquito has a bad relation with me. હા, તારા માટે એને દ્વેષ છે, એટલે એ તારું કરીને તને હેરાન કરીને જશે. એનું કામ શું છે? તને હેરાન કરવાનું, કેમ કે તે એને હેરાન કર્યું છે પહેલા. હવે એનું એ રિટર્ન લઈ લે. એટલે રાગ દ્વેષને લીધે જ બધા કનેક્શન છે. સમજાયું? શોર્ટમાં
એનો મતલબ એમ નથી કે જેના માટે આપણે રાગ હોય એટલે રાગ કરવો જ પડે, એમે નથી. જેના માટે દ્વેષ છે એના માટે દ્વેષ કરવો જ પડે કમ્પલસરી, એવું નથી. પણ યુ હેવ બીન કનેક્ટેડ બીકોઝ ઓફ ધીસ, બટ નાવ યુ કેન ચેન્જ. તો આપણને ખબર પડી ગઈ કે આપણે રાગ અને દ્વેષ કરશું તો પાછા બધા ભેગા થઈ જશું. તો આપણે ભેગા થવું હોય તો કરવાનું, ન ભેગા થવું હોય તો નહીં કરવાનું. સમજ્યા ને? There's no moment like Ramdev is happening at you. Not one moment where Ramdev is not happening. How much are you trying? What do you try? How do you try? I don't try on that. Then why you say? But That's where if you get આત્મજ્ઞાન, the રાગ દ્વેષ will not happen. એટલા માટે આપણે આ બધું સમજી છે. અને સમ્યક દર્શન જે છે, કાલે આપણે લીધું ને, સમ્યક દર્શન અબંધ પરિણામ છે. ખાલી લીધું કે એના રાગથી બંધન થાય છે. સમ્યક દર્શનથી બંધન થતું નથી, કેમ કે એમાં રાગ દ્વેષ નથી. એટલા માટે આ રસ્તો છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા વગર રાગ દ્વેષનો નાશ થઈ શકે. અને રાગ દ્વેષ રહે તો કર્મ બંધન રહેવાનું, કર્મ બંધન રહે તો પરિભ્રમણ રહેવાનું. આખી સાયકલ છે આવી રીતે. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય, આત્મજ્ઞાન ન થાય, ત્યાં સુધી કર્મ બંધન ચાલુ જ રહેશે, રાગ દ્વેષ ચાલુ રહેશે. એટલે આપણે રાગ દ્વેષને ઘટાડવાનો બહુ પ્રયાસ કરવાની બદલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવાનો. સમજાયું? એમાં એવું બને કે આપણે ઘણા સાથે રાગદ્વેષ કર્યા હોય, પણ આપણે બધાનો સાથે એક સાથે આવે નહીં ઉદય. કેમ કે આગળ પાછળ બી આવે. એટલે ઘણા લોકો આપણા લાઈફમાં નાનપણમાં અમુક જણા જે હતા એ બધા નથી અત્યારે. એ તો એક જીવનમાં સમજાય એવું છે ને. નાનપણમાં જે લોકો ફ્રેન્ડ્સ ને બધા હતા, જેની સાથે આપણે રાગ દ્વેષ થતો હતો, હવે એ આખું ગ્રુપ બદલાઈ ગયું. એટલે એટલું જ એની સાથે હતું રાગ દ્વેષનું કનેક્શન. એટલે એનું પતી ગયું. એ આ બીજા આવી ગયા. એમ આ લોકોનું બી પતશે, પછી બીજા આવશે. એમ ધીરે ધીરે બધા પેલાના એક પછી એક આવ્યા કરે આપણે જીવનકાળમાં. રાગ દ્વેષ, you said no, you want to give up because it is the cause of paribhrama, unhappiness and all that. So how do you start? So that's what he said કે ભાઈ આ ઘરમાં જેટલા છે એ બધાને આત્મા તરીકે તારે જોવાનું. ઓકે, બધાને યાદ રાખીને આ બી મારા જેવા એક આત્મા છે એમ જોવાનું, યાદ રાખીને. અને તું યાદ રાખીને એમ જ્યારે જોઈશ ને એકચ્યુઅલી, ત્યારે તું ચેક કર કે તને રાગ દ્વેષ થાય છે કે નહીં. Now you can see her as Atma, not as Dadi. And then check, when you see as Dadi, what are you getting, rag or dvesh? And then when you see her as Atma, or are you getting the rag dvesh or not? Just check that. I'm not getting. What do you get? Not getting? I'm not getting when I see you as Atma. And when you see her as Dadi, so what do you getting? I like the film coming. No, દાદીની વાત થઈ છે. દાદીના ડ્રેસની વાત નથી થતી. We talking of દાદી. રાગ. ફોર્સ કેમ કરે છે? દ્વેષ હવે કેવું?
દાદીને માટે તને શું થાય છે? દ્વેષ આવે છે ને, દાખલા તરીકે. પછી તું એને આત્મા તરીકે જો તો તને શું થાય છે? તો એ આત્મા જ ને, જીવ છે ને, કે નથી? તું બી જીવ છો ને એ બી જીવ છે. કરેક્ટ છે કે નહીં? તો એને જો તો શું થાય તને? જીવ માટે રાગ આવે છે કે? અને જીવ તરીકે જો તો હા, એટલે એનાથી ખબર પડી જાય કે આ રાગ દ્વેષ મટાડવાનું આ રીતે થઈ શકે. અને એટલે કર્મ બંધન ન થાય એને લીધે. તો કેટલો સહેલો રસ્તો છે. એની પ્રેક્ટિસ પાડવી જોઈએ. નોટ ઓનલી ફેમિલી મેમ્બર્સ, વિથ એવરીબડી, ઇવન સર્વન્ટ્સ, ફ્રેન્ડ્સ. એ તો અંદરમાં કરવાનું છે ને, આપણે કોઈને કંઈ કહેવાનું નથી. એને કંઈ કહેવાનું નથી કે તું જીવ છો, તો એ પછી આર્ગ્યુમેન્ટ કરે આપણી સાથે કે વોટ નોનસેન્સ, આઈ એમ નોટ જીવ, એમ કરીને એ આર્ગ્યુમેન્ટ કરે. એટલે આપણે એને નથી કહેવાનું, આપણે અંદરથી જોવાનું છે એને કે આ જીવ છે, આ જીવ છે, આ જીવ છે, એમ બધાને જીવ તરીકે જોવાનું. સમજાણું? કેમ કે આ મા બાપ, ભાઈ બહેન, આ પતિ પત્ની, આમ જોવાથી જ કર્મ બંધન થાય છે. કેમ કે એમ છે નહીં, એ લોકો નથી, મા બાપ નથી, ભાઈ બહેન, એ લોકો કઈ છે જ નહીં. એ તો બધું ટેમ્પરરી, આપણે ઓળખવા માટે એ રિલેશન કન્ફ્યુઝન થઈ જાય નતર. હા, એ આત્મા યુ કમિયર તો શું થાય કે કોને આવવાનું, એ પ્રોબ્લેમ થાય ને. એટલે એને એક નામ આપી દીધું કે પંક્તિ આવો, તો જસ્ટ વિલ નોટ કમ. એટલે કન્ફ્યુઝન ન થાય. સમજાણું? પણ એ ખાલી તને આઈડેન્ટિફાઈ કરવા માટે, કન્ફ્યુઝ ન થવા માટે તને પંક્તિ નામ આપ્યું. તો તું પંક્તિ નામની માલિક બની ગઈ. પંક્તિ, આઈ એમ પંક્તિ, ધેટ્સ ઓલ. ડોન્ટ ટોક બેડ અબાઉટ પંક્તિ. એમ એની સાથે જે કર્યું ને એને લીધે જ કર્મ બંધન થાય, રાગ દ્વેષ થાય છે. સમજાણું? એટલે કોઈ પણ આત્મા પ્રત્યે મન, વચન, કાયાની કોઈ પ્રવૃત્તિથી કે અધ્યવસાયથી અવિનય થયો હોય, અસાધના થઈ હોય, અસમાધિ થઈ હોય, તો તેને માટે હું ફરી ફરી કમાવું છું. એકવાર નહીં પણ અનેક વાર હું એને કમાવું છું. એટલે માન અપમાનની કલ્પના જ્ઞાનીને નાશ પામી છે. કોઈ પણ જ્ઞાની હોય એને માન અપમાનની જે કલ્પના છે એને ખતમ થઈ જાય છે. આત્મજ્ઞાન થાય એટલે બધાને જીવ તરીકે જુએ. એટલે એ મને માન આપે. માન આપે તો કે કોને માન આપે છે? આ શરીરને આપે છે, મને ક્યાં માન આપે છે? એવું એમને અંદરમાં જ્ઞાન હોય છે. આ જેને માન આપે છે એ હું છું જ નહીં, અને હું જે છું એને ખબર જ નથી. એટલે જ્ઞાનીઓને કોઈ દિવસ માન અપમાનની કલ્પના નથી હોતી. આત્મા પોતે સર્વજ્ઞ સ્વભાવી છે. આપણા બધાના આત્મા જે છે એની ક્વોલિટી શું છે કે એ સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ એટલે તે ત્રણ કાળ ત્રણ લોકને જાણે, જેને કેવળ જ્ઞાન હોય, એવો આપણા આત્માનો સ્વભાવ છે. સ્વભાવ છે એટલે કેપેસિટી છે. કેપેસિટી ઇઝ કેપેબલ ઓફ બિકમિંગ સર્વજ્ઞ. એને સ્વભાવ કહેવાય. વી આર ઓલ કેપેબલ ઓફ બિકમિંગ સર્વજ્ઞ. ત્રણ લોકનો નાથ છે.
નીચ પદમાં ઉચ્ચ પદ શા માટે કલ્પે? એથી બધા સર્વજ્ઞ જે એથી તો બધા નીચા પદ છે. ઓલ પદ એટલે સ્થાન, પોઝિશન, લેવલ, એ બધા નીચા છે. હાઈએસ્ટ લેવલ શું છે? સર્વજ્ઞ. He is complete happy and he knows everything. That is the highest. અને આ મનુષ્ય છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ બધા પદ શું છે? આ નીચા છે કમ્પેર ટુ સર્વજ્ઞ. બરાબર ને? તો એ નીચ પદમાં આપણે ખુશી થઈ ગયા કે હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું દીકરો છું, એમાં આપણે ખુશ થઈ ગયા. અને સર્વજ્ઞ હું છું સ્વભાવી એ ભૂલી ગયા. નીચ પદમાં ઉચ્ચ પદની કલ્પના કરીને માન મેળવું, અને માન મેળવું છે. હું મોટો છું, હું મોટો ભાઈ છું, માટે મને માન મળવું જોઈએ. હું મોટી દીકરી છું, હું મોટી વહુ છું, એટલે મને માન મળવું જોઈએ. તો એમ કહે છે કે તું તો સર્વજ્ઞ સ્વભાવી છું. એ સર્વજ્ઞ સ્વભાવી છોડીને, એને ભૂલીને હું આ મોટી છું એમ કરીને બીજા પાસે શું કામ માન લેવા જાસ? તું તો આખા દુનિયાથી પૂજ્ય છો. આપણે નમો હરિહંતાણમ કરીએ છીએ ત્યારે સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર પૂછે છે. આખી દુનિયાના લોકો એને પૂજે છે. એવું તો આપણું સ્વરૂપ છે. એની બદલે આપણે આ બધી વસ્તુઓમાં જે નીચ પદ છે એને આપણે મોટું માની લીધું છે. એ તો હાથે કરીને પોતે જ પોતાને નીચો માને છે પોતે સર્વજ્ઞ, અને માને છે કે હું મોટો છું, મોટો દીકરો છું, મોટી બહુ છું, કે મોટો ભાઈ છું. હવે પત્રનો વિષય ચાલુ થાય છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. અંતર્જ્ઞાન આપણે અત્યારે વિચારી શકીએ. આપણું અંદરમાં આત્મા છે, તે ભૂતકાળમાં ક્યાં હતો અને ભવિષ્યકાળમાં, ફ્યુચરમાં ક્યાં હશે, એનો આપણે વિચાર કરવો જોઈએ. કેમ કે આ બહુ છે એ તો 100 વર્ષની અંદરનું છે. તો એની પહેલા આપણે ક્યાં હતા અને આ 100 વર્ષ પછી આપણે ક્યાં હશું, એ આપણે ગૃહભૂમિમાં હતા કે નહોતા એ કેવી રીતે નક્કી થાય? એ પ્રશ્ન છે ને. બધા લોકોને તો એમ છે કે ભાઈ આ જ જીવન છે અને અત્યારે જ મજા કરી લ્યો, ફરી લ્યો, અને પછી મરણ થશે એટલે પૂરું થઈ જશે. આના પછી કોઈ ભાવ નથી, નરક નથી, સ્વર્ગ નથી, અને પહેલા બી કઈ હતું નહીં. આ બધું આ ધર્મવાળા બધા કહે છે એટલે આપણે માનવું પડે છે. બાકી આપણને કંઈ લાગતું નથી શું કે આની પહેલા આપણો ભાવ હતો. એ કેવી રીતે નક્કી થાય? એની કોઈ રીત છે નક્કી કરવાની કે પૂર્વ ભાવ હતો અને આવતો ભાવ હશે? અત્યારે કોઈ પુરુષ થયું, કોઈ સ્ત્રી થયું, કોઈ કાળું થયું, કોઈ ગોરું થયું, છે ને? કોઈ એના ચોઈસથી થયું,
તું ચેન્નઈમાં જન્મો અને અમેરિકામાં ન જન્મો, એ તારો ચોઈસ હતો કે નહોતો? હા. તો કેમ આમ થયું? રીચ કોઈ પુઅર છે. સમજાણું? તો એનું શું કારણ? એનું શું રીઝન? તારે લેડી થવું હતું કે મેલ થવું હતું? તને ચોઈસ મળે તો શું? બેમાંથી? હા, તો કેમ લેડી થઈ? હા, તો કેમ એમ થયું? કોણે કહ્યું આ? તારે મેલ થવું હતું કે લેડી? મેલ. કેવી રીતે થયું આ બધું? તારે ચેન્નઈમાં જન્મ લેવો હતો કે બોમ્બેમાં લેવો હતો કે અમેરિકામાં લેવો હતો કે ચાઇનામાં? આ જાપાનમાં લેવો હતો ને સુશી? ક્યાં લેવો હતો? જાપાન. જો તો કેમ તું ચેન્નઈમાં જન્મ? તો કેમ ચેન્નઈમાં જન્મ? આજે બધું ખબર પડે છે આપણને. એને જેવો છે રોંગ ફાધર છે. મા બાપ ભાઈ ચોઈસ છે? નથી. બર્થ બાય ચોઈસ છે? નથી. લેડી થાય કે મેલ થાય એ બાય ચોઈસ છે? નથી. ડાર્ક કલર ના થાય કે વ્હાઈટ કલર ના થાય એ ચોઈસ છે? ચોઈસ છે. You don't mind becoming dark like Kokusami? નીગ્રો. હા, સમજાણું? તો રીચ ફેમિલીમાં જન્મે કે પુઅર ફેમિલીમાં જન્મે? If I tell you tomorrow I want to be born in Mumbai, somebody's family. Hmm? I want to be, I don't want to go because of money. Came? Why? Mummy will come there. Mummy will come then. Then also no. I'm satisfied. Why? શું છે અહીંયા? ત્યાં બધું છે. ત્યાં મજા છે કે why you are not wanting to go there? અત્યારના જો Antigua, they have a McDonald's in Manchu, they have Pizza Hut in Manchu. Lockdown also they are enjoying. So why you don't want to go? You don't. So what is the cause? There has to be some cause for all these things. Ne? See, we always, we are studying, we are educated, we are literate. So we know, no, for everything there is a cause. Or we don't believe like that. Now, there has to be some cause for this result. That you have become a boy instead of a girl. There has to be some cause. You have been born in Chennai and not in Bombay. There has to be some cause. So what is that cause? Somebody is born an animal. Somebody is born in human. Somebody is born as a servant. Somebody is born as a boss. So what is the cause for this? There has to be some reason, no? We all believe in some reason, no? We are all educated people. We don't believe in blind belief, no? The cause is what you have done in the past life is the cause. So whether you like or you don't like, you have no choice but to agree that there was a past life. Huh? Past life છે. તો તમારે એગ્રી જ કરવું પડે. Otherwise all these questions are not answered. સમજાણું? So there has to be a cause. And that cause is done by you in your last life. Because now you are born here, now you can't do anything after coming here. Because when you are born, you can't change anything.
So when is the time you change is the last life. Correct or not? So you have no choice but to agree to this point. Okay. So whatever is in the last life you have done, you are become what you have become this life. Okay. If you believe that much, then my next question is what you were in last life, what is the cause of that? Because you believe in cause and results. So last life, supposing you were a man, example. Okay. This life you are a lady. Okay. So it's something you have done as a man to become lady. Agreed? So when you are last life man, so you would have done something to become man, no? Chennai. So you got to go to prior life for that, no? So if you go on like that, when you can stop? Can you stop anywhere? Because there has to be a past for your current state position. There has to be a past need for your current position. So if you go on like that, you can understand that you were there. So you were there permanently, but you are taking different bodies. Now you have taken human form. Okay. So like that, there are, as per Jainism, there are 4 types of different places. What are the 4 places? Animal, Syrian or animal, both are same. મનુષ્ય આપણે બધા છીએ. એક નરક છે અને એક સ્વર્ગ છે. સ્વર્ગમાં દેવ, નરકમાં નારકી થાય. હવે કેવી રીતે આ 4 છે, કેવી રીતે 4 બધાને મળે છે? From a layman's angle, we can understand like this, that if you do good, then you become human being. And if you do too much good, then you will become in Swarg, Dev. Okay. If you do bad, wrong, then you become Tyrian. And if you do too much wrong, then you become Narki. Wrong એટલે પાપ, good એટલે પુણ્ય. સમજાઈ ગયું? So that is how these 4 gatis are there. So depending on how you are doing more pap now, suppose you are doing more pap now, then according to that you will go on the next level. If you are doing more punya, then according to that you will have next level. So there is no reason for me believing that there is past life. Because you said it depends upon the reason. Okay, why am I a woman in this life? Why was a man last life? There's no reason me believing that there's past lives. No? No, without that, how you will be the cause of becoming lady? What is the cause then? You have to do something in the past life to become a lady, no? Supposing you say there is no past life, then why you became lady and why you became a male? You have to argue that there are past lives. Otherwise, you tell me which way we want to make it. Is there any other way? I want to know. If you have any other way, you tell me. I'm ready to change also. If you have a better way. If you can prove me that there is no past, then you prove it to me. Why one person is... poor, why somebody is born into family, somebody born into family. That's what, whether you like or you don't like, you have to accept. So if you think, antargnanti smaran karta, now you think about your past. So from past where you were, and hundreds of life in the past, where you would have been in the past. Okay. Hundreds of lives we go behind.
Annibella. Okay, so he would have been born in all the four gatis: Narat, Viryansh, Swarg, and Manushya. Okay, as per the Jainism karma theory, the minimum birth is Manushya of the four. In the four, Manushya Bhav is the minimum. Okay, then other three gatis, and highest is Tiryansh. So, in our past, we would have taken all the Tiryansh forms and born and died as all the animals we would have become billions of times, not one time. Because the past is Anand, means there is no beginning. Since there is no beginning, we are eternal. So last lives also are billions and billions and billions. Okay. There was not 1 second when we were not having a body in the past. And we are permanent. So some body we have taken in the past. So all the lives, of animals, from ant to all big elephant and snake, cobra, in all the lives we have been taken billions of times we are born. And then there we suffered, and then one day we died, then again we are born. Like that cycle. If you see અંતરજ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ ટાઈમ થઈ ગયો કાલે જશે. Question Sarika, Bhavini sister. Jai Jinendra Sahibi, this is Sarika. I wanted your margdarshan. I feel sleepy while hearing live satsang. I try to be alert but still not able to control. How do I overcome this problem? Initially, I used to feel that I was feeling sleepy because of lots of medicine, but now I am not. I am not on any medicine also. Still feel sleepy. If you can write, then what is being told you write also while listening. If that is possible, then while you are listening, you can write all the points also. That will make you alert. Also prepare for the subject, because every subject is announced in advance. So prepare for the subject, then your interest level will be higher. So you can remain alert. Because at that time sleeping you will have lot of karma bandhan unnecessary. So we have to not do that. We have to become alert. જ્યારે જીનવાણી સાંભળી છે ત્યારે આપણને જો પ્રમાદ થાય તો આપણને તીવ્ર કર્મબંધન થાય છે. એટલે આપણે એ ટાઈમમાં તો જાગ્રત રહેવું જ જોઈએ. Question નથી હજી આવ્યા. Type કરો. Anybody has a question?
Radhika Ben, Delhi. It is Rohan's question. What is the proof that there is a past? How do we connect the dots? See, we have given some examples now, plus some more examples we can have. Why is the snake angry? Why is the snake angry? Or why is a lion or a tiger want to kill, as a wanting to kill another animal and eat, and the cow doesn't want to kill anybody and eat? So this type of sanskars of killing is taken from the past life. So a lamb is not wanting to kill, or a cow doesn't kill. There is also animal, and the lion wants to kill and eat. Tiger wants to. They don't want to eat. No, they don't want to eat. Fresh meat. They want to kill and eat that. Hmm. They don't want somebody kills. They don't want to eat that. They don't want to eat. Somebody kills. No, that meat they don't want to eat. They enjoy by killing and then only eating. Why that type of bhav is there? It's all because of the sanskar of the past life. Even in human beings also, some people are very angry for small things. Some people are very, very calm. Even when you need to be angry, you have to tell them, be angry. Yeah. Otherwise, the opposite person will not listen. So why it is like that? This is all because of our old past sanskars that we have formed in the past life. So that we are made like that. Everybody is different. That also indicates that we have done different things in the past. That's why we are different. Even children of one parent are different. You know, one likes to go out, one likes to stay at home. So why one likes to spend money and one is stingy? So parents are same, then why children are different? So it's all because of their past lives, sanskar, whatever they've done in their past, that they are bringing in this life. And so they like to do, they have a tendency to do all that. Next. Okay, then some more things also we can have. Supposing one person kills one person, supposing, and he is caught, then what is the punishment he will get? Life imprisonment. Or Hang- they, hang or to they death. will kill him, hang him also. Either one of the two, no. If he kills one person, then he will be hanged. Correct? If he is caught. If he kills 5 person, then how many times he will be hanged? Also. If he kills 100, See. so there is no way. That is not correct, no. For one killing, one time you are hanged. So 100 killing, you should be hanged 100 times, no. That is a logic, no. But that is not possible here. So there is narak for that. In narak they will hang him 100 times, 1000 times. But he will not die. But he will suffer the pain of the death. But he cannot die there. In hell, no, everybody wants to die. Nobody wants to live. But nobody can die. For thousands of years, they have to go and suffer. So we have to believe that there is a cause and effect. Whatever bhavs you are doing, that will have an impact on your karma bandhan, and that is how you will get your future lives according to that. Nia Bagrej.
जय जिनेंद्र साहब जी, मैं मस्कीटो से बहुत द्वेष करती हूँ. I could not control myself and make them fly out of my sight. Now it's reduced in outside as I try to see them as Atma. But still inside Dvesh is like that only. I want to get rid of this dosh. And क्या ये भी मेरे पुराने संस्कार है? Because I don't see other people doing this. नहीं, ये संस्कार के कारण से द्वेष नहीं आता है. द्वेष हम करते हैं तो आता है, तो हमको वो नुकसान करवाते हैं ऐसा मानते हैं, इसलिए हमको द्वेष आता है. लेकिन हमारा जो नुकसान है वो मॉस्किटो बाइट से नहीं है. तबीयत में जो भी नुकसान होता है ये मॉस्किटो बाइट से नहीं है, ये पूर्व कर्म के अनुसार है. और वो टाइम में मॉस्किटो भी बाइट करता है. ऐसा दोनों का इत्तेफाक होता है, तभी हमको रोग आता है. ऐसा हमको समझकर उसके प्रति द्वेष को छोड़ना चाहिए. हितेश चने, मैं जब भी मैं दूसरे को आत्मा देखने का करता हूँ तो वह ज़्यादा टाइम नहीं चलता और उसमें कई बार तो मुझे पुराने इंसिडेंट का द्वेष याद आता है और नया द्वेष करता हूँ. साहिब जी, इससे कैसे ओवरकम करूँ? ये तो क्या है कि कोई पनिशमेंट तो नहीं है ना इसमें, इसलिए हम थोड़ा कर कर छोड़ देते हैं. तो हमें ही प्रयास ज़्यादा करना चाहिए, नहीं तो हमको परिभ्रमण होगा, इसके लिए हमको तैयार होना चाहिए. परिभ्रमण होगा और दुख होगा, और उसके लिए हमको रेडी रहना चाहिए. अगर हम थोड़ा टाइम में छोड़ देते हैं तो उसका फल भी हमको आएगा. फल का विचार करना, परिभ्रमण का विचार करना. Swapnil, I have abnormal fear of cockroaches. Does it mean I was a cockroach in immediate past? वो जानकर क्या करेंगे? We all have become billions of times cockroach. So how does it help? How we should not become cockroach, that we have to do. So that you can do by following the mark and completing your work. Madhvi Jain, how to react in Purva Karam Uday? First of all, is the Purva Karam Uday, and then people who are there are not at fault. They are neither the cause of problem or cause of happiness for you. That you have to remember. This is all Purva Karam's delivery. Some deliveries are good and some deliveries are bad. Okay, the delivery man, you need not do Ragdesh on the delivery man, because there is no role for delivery man. Jai Jinendra. You stop. ऊपर रख दे या ड्रॉइंग बंद कर. ऊपर रख. હા એનું બંધ છે એ પુસ્તક પર જ ગયું. Actually, question suits na ko. Pero yung budi detail દેવાનું જરૂરી. So, બાળવીજા બાલાગા. कोनो क्वेश्चन એ તો ખબર પડે ને. Adhika no question. It's all. Jay Jinendra. All that unwanted. જે Question type person na કરતું question. એમ આપણે નહીં. Person कोनो question જે એની person અને questions. નામ તો